જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સાબુદાણાની ચમચાથી પાડીને વેફર બનાવવાની છે. જો આ સાબુદાણા છે. સાબુદાણા આપણે રાત્રે પલાળી દીધા હતા. અત્યારે ગેસ ઉપર મૂકી દીધા છે, થોડુંક પાણી મૂકીને. આ ધીમા ગેસે કરવાનું છે અને ચમચો ફેરવતું જવાનું. થોડીક વાર ગેસ ફાસ્ટ રાખી તો ચાલે, પછી ધીમો કરી નાખવાનો ગેસ, નહીંતર સીધા ચોંટી જશે તપેલામાં. અને આમાં આપણે જીરું અને નિમક નાખ્યું છે. બાજુના ગેસે આપણે થોડુંક ગરમ પાણી મૂકી દીધું છે. આપણે ઘટે ને તો એમાં પછી નાખવા થાય, પછી ઠંડુ પાણી નહીં નાખવાનું, નહીંતર ચીકણું થઈ જશે. એટલે ગરમ જ નાખવાનું. જો આટલા ઘાટા થઈ ગયા છે સાબુદાણા, એટલે આમાં થોડુંક હજી પાણી સમાશે. આપણે બાજુમાં ગરમ પાણી મૂક્યું છે, એ થોડુંક નાખી દેવાનું. જો આ રીતે હલાવતું જવાનું ચમચાથી. ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર બેસી જશે તરત. આ રીતે ચમચાથી હલાવતું જવાનું. થોડુંક ધ્યાન રાખીને હલાવવાનું, નહીં તો તરત બેસતા વાર ન લાગે આમાં પાછી. જો હવે થોડીક જ વાર છે, હમણાં બની જશે. વેફર જો બા પાડવા માંડ્યા છે ચમચાથી. આ સુકાઈ ગઈ છે આપણી વેફર, અને આમાં એક થોડો ફૂડ કલર એડ કર્યો હતો, એટલે બીજા કલરમાં બી થઈ છે ઓરેન્જ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે જે સાબુદાણાની વેફર બનાવી હતી ચમચાથી પાડીને, એ વેફર હવે સુકાઈ ગઈ છે. જુઓ, સરસ એકદમ. 4-5 દિવસ અહીંયા પંખે રાખી અને આજે નીચે તડકે મૂકી આવી હતી. સરસ અવાજ આવે છે ને. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.